પોરબંદરના મુખ્ય માર્ગ એમજી રોડ પર આવેલ પિઝા પેન નામના રેસ્ટોરન્ટમાં ગત મોડી રાત્રિ દરમિયાન કોઈ આવારા તત્વોએ પથ્થરમારો કરી કાચ ફોડી નાખતા નુકસાન થયું છે, જે મામલે રેસ્ટોરન્ટના માલિકે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી છે। પોરબંદરના એમજી રોડ પર આવેલ તાલુકા પંચાયત કચેરી સામે ઉપરના ભાગે આવેલ પિઝા પેન નામના રેસ્ટોરન્ટમાં ગત મોડી રાત્રે કોઈ આવારા તત્વોએ પથ્થરમારો કરી રેસ્ટોરન્ટના 4 કાચ તોડી નાખ્યા હતા, જેથી રેસ્ટોરન્ટમાં સારું એવું નુકસાન થયું હતું। સવારે માલિકને આ અંગે જાણ થતાં પોલીસને પણ જાણ કરાઈ હતી અને પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। નીચેના ભાગે જ બેંક આવેલી છે, જેના સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હોવાની શક્યતાના આધારે પોલીસે તે ફૂટેજ મેળવવા પણ કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ મિલન ભરતભાઈ ગોયલ છે। પિઝા પેન રેસ્ટોરન્ટમાં કામ કરું છું। અમારા પિઝા પેન રેસ્ટોરન્ટમાં ગત રાત્રે કોઈ પણ સમયે કોઈ અજાણ વ્યક્તિએ પથ્થરમારો કરી અને ઘણું નુકસાન કરેલ છે, જેની અમે પોલીસ ફરિયાદ કરેલ છે।